સ્પેશિયલદાર ગાડી આવશે. અચ્છા, ઓનલી ખાલી દાળ જ આવે ને? ચણાનો લોટ ઘણા કરે છે એવી રીતે કાંઈ નહીં. ઓરિજિનલ ચણાની દાળ આવશે. એમાં લોટ બોટ કાંઈ મિક્સિંગ નહીં. અચ્છા, લીલી ચટણી પણ છે. લીલી ચટણીમાં ખટાશ વધુ હોય. અમારે એક ટકો ઘરે સેવી ઘરે બનાવી. ચણાનો લોટ અમે પોતે પીસીને સ્પેશિયલ બનાવી. અચ્છા, તો રસ્તે હું ખુદ પોતે ઉભો ડુંગળી લસણ વાળું. હા, તો આજે આપણે વિઝિટ કરી છે જયશંકર દાળ પકવાન, જે લાખાજીરાજ રોડ ઉપર આવેલો છે અને ઘણા વર્ષોથી અહીંયા ફેમસ છે રાજકોટમાં. ત્યાં આપણે આજે વિઝિટ કરી છે. જોઈએ દાળ પકવાન. આપણે કેટલા ટાઈમથી છે અહીંયા ભાઈ દાળ પકવાનનું તમારે? દાળ પકવાન મારી દુકાન 1962 થી છે. ઓકે. દાળ પકવાન ચાલુ કરવાના જયશંકર પાણીપુરી ગ્રુપ જ છે. અચ્છા, રાજકોટમાં ચાલુ કરીને તમે શું પ્રાઇસ છે દાળ પકવાનમાં? દાળ પકવાન 50 રૂપિયા પ્લેટ છે. એક પકવાન આવે, એક દાળ આવે કમ્પ્લીટ. ચટણી આવે પણ કેટલી ચાર આવે? લાલ, લીલી, ખાટી, ડુંગળી, સેવ. આ સ્પેશિયલ દાળ બને છે. દાળ પકવાન અલગ આવે, દાળ અલગ આવે કમ્પ્લીટ. હવે જો ગ્રાહક આવ્યા છે કે એ લોકોને ભૂકો જોઈશે, હવે એ ભૂકો બનાવું છું. આ આપણે મસાલા પકવાન છે. મસાલા દાળ પકવાન એમાં શું પ્રાઇસ આવે? એના 70 રૂપિયા પ્લેટ. ઓકે. કમ્પ્લીટ મસાલા પકવાન આવે. બીજાની કોને આવે, બીજા ખાવાની જરૂર ન પડે. અને આપણે જાંબુમાં કઈ રીતે છે? 40 રૂપિયા પ્લેટ આવશે. ગરમા ગરમ ગુલાબ જાંબુ. અચ્છા, 40 રૂપિયામાં 4 પીસ આવે ને? 4 પીસ આવે. આખા રાજકોટમાં ગરમા ગરમ જાંબુ સ્ટાર્ટ કરવા અમે છીએ. ગરમા ગરમ જાંબુ અહીંયા ગમે ત્યારે આવો મળે. 365 દિવસ. દાળ પકવાનમાં સૌથી જૂના તમે જ છો? હા, દાળ પકવાનમાં સૌથી જૂના અમે છીએ. 40 વર્ષથી હું ખુદ પોતે ઉભો છું. 40 વર્ષથી હું. અચ્છા, 40 વર્ષ તમને જ છે. અશોક જુમાણી, જયશંકર દાળ પકવાન. મેને કો ડુંગળી દો તો. હા, દાળ પકવાન ક્રશ કરેલું છે. ભૂકો કમ્પ્લીટ બનાવેલું છે. સ્પેશિયલ દાળ ગાડી આવશે. અચ્છા, ઓનલી ખાલી દાળ જ આવે ને? ચણાનો લોટ દાળ જ. ઘણા કરે છે એવી રીતે કાંઈ નહીં. ઓરિજિનલ ચણાની દાળ આવશે. એમાં લોટ બોટ કાંઈ મિક્સિંગ નહીં. ડુંગળી લસણ વાળું. એમ બોલજો. હળદર મીઠું આવશે. તેલ બેલ કાંઈ નહીં. ઓરિજિનલ દાળ આવશે બાફેલી. અને આપણે એક્ઝેક્ટ લોકેશન બોલી જાય ને આપણે શોપ? સર લાખાજી રાજ રોડ. ઓકે. અને નજીકમાં બીજું શું છે ફેમસ આપણે? સામે સતીજી આઈસ્ક્રીમ વાળા છે. એ પણ જૂની બ્રાન્ડ છે. ઓકે. એની સામે મારી દુકાન છે. સર લાખાજી રાજ રોડ. ટાઈમિંગ શું છે? પાણીપુરી દાળ પકવાન સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ચાલુ કરવામાં આવે. ચાલુ જોઈએ. પાણીપુરી ને દહીં પૂરી બધું મળી? બધી આઈટમ સવારથી બધી આઈટમ ચાલુ. પાણીપુરી, સેવપુરી, ભેળ, દહીવડા, રગડો, દાળ પકવાન બધી આઈટમ મળે. ગરમા ગરમ દાળ પકવાન થી સ્ટાર્ટ થઈ જાય. અને પાણીપુરીમાં કેટલા? 20 રૂપિયા? પાણીપુરી 20 રૂપિયા 6 પીસ આવે. આખા રાજકોટમાં ઓછામાં ઓછો ભાવ અમારું પાણીપુરી. વાહ. તો જો અહીંયા તમે આવો, મજા આવશે. ઘણા ટાઈમથી ફેમસ છે દાળ પકવાન આમના. અને આવી રીતે આખું સેટઅપ છે. ચટણી આવી રીતે આવે આટલી, અને બાકી સેવ આવે, ડુંગળી આવે, તીખી, ખાટી અને મીઠી ચટણી આટલું આવે. અને છાશ અને કોલ્ડ ડ્રિંક પણ મળી જાય? હા, છાશ એ મળશે 10 રૂપિયા. મસાલા છાશ બાકા ખાવાની જરૂર ન પડે. ઓકે. ઠંડા પીણા બધી આઈટમ મળશે. થમ્સઅપ, માઝા, પિંડા, સ્પ્રાઇટ, વાહ. જીરા મસાલા બધી મળશે. તમને એક્ઝેક્ટ લોકેશન બતાવી દઉં. આ લાખાજી રાજ રોડ છે.
ત્યાં આવો એટલે સત્ય વિજય આઈસ્ક્રીમ છે. સત્ય વિજય આઈસ્ક્રીમની એક્ઝેક્ટ સામેની બાજુ છે. સુપર આઈટમ દાળ પકવાન વર્ષો ત્યાં ખાય એના પપ્પા જીવતા કે રગડો પેટી બધું ખાવા આવતા. પાણીપુરી ભેળપુરી અમારા કુટુંબ બજારમાં ખરીદ અહીંની આવવાનું તો હોય જ હોય નાસ્તા માટે. જૂના કસ્ટમર બહુ જૂના કસ્ટમર બહુ જૂના. વધારે શું ટ્રાય કરો તમે? વધારે પડતા રગડો પાણીપુરી. અચ્છા, અત્યારે શું બનાવ્યું? અત્યારે દાળ પકવાન બજારમાં નીકળેલી બેસી નીકળવા માટે ખાવા માટે આવી ખરીદીને બાંધે. શું નામ તમારું? રાજેશભાઈ ખંડડિયા. થઈ ગયું. બેન રહ્યા ચોકડીથી અમે આવ્યા અહીં નાસ્તો કરવા. અચ્છા, દાળ પકવાન મજા આવે ને? બહુ મજા આવે. થઈ ગયું. ને આપણે ઓનલાઈન પણ સ્વિગી ઝોમેટોમાં અવેલેબલ છે ને? હા, ઝોમેટો સ્વિગી બધીમાં ચાલુ ઓનલાઈનમાં પાર્સલ જાય છે અમારા. આપે તો પેલા હોય ને. નહીં, મેં તો પેલા આપકો દુકાન દે. આવી રીતે મેનુ છે. હોમ દાળ પકવાન તમારે સિંગલ લેવું હોય તો 50 રૂપિયા છે. અને તમને ભૂકો પણ મળી જાય. એક્સ્ટ્રા દાળ એક્સ્ટ્રા પકવાનમાં પ્રાઇસ. બાકી મસાલા છાશના 10 રૂપિયા. અને ગુલાબજાંબુમાં 40 રૂપિયામાં એક ડીશ આવે, એમાં 4 પીસ આવે. અને સમય સવારે 9 થી રાતે 10 સુધી કન્ટિન્યુ ચાલુ જ હોય. દાળ પકવાન છે, પાણીપુરી, દહીંપુરી, ટોટલ મેનુમાં જેટલી આઈટમ છે ને બધી વસ્તુ આખો દિવસ ચાલુ જ હોય. અને વ્યવસ્થિત સિટિંગ પણ અવેલેબલ છે. એકવાર આવો 100% તમને મજા આવશે. ઘણી જૂની શોપ છે રાજકોટમાં. આપણે બધું ઘરે જ બનાવો તમે? દાળ ને બધું એમાં એકદમ ખટાશ ઓછી આવે. અચ્છા, લીલી ચટણી બહાર મળે પણ? છે લીલી ચટણીમાં ખટાશ વધુ હોય. અમારે એક ટકો ખટાશ હોય. એટલે ચટણી પણ ઘરે જ બનાવો? હા, લાલ લીલી ચટણી ઘરે, સેવઈ ઘરે બનાવી, ચણાનો લોટ અમે પોતે પીસીને સ્પેશિયલ બનાવી. અચ્છા, બીજી કઈ વસ્તુ બતાવી દો ને બધું. ચટણી, હા, લીલી આ આંબલીની ચટણી. અચ્છા, હા, આમાં આંબલી, બીજું કાંઈ નહીં. પાણી ને આંબલી ઓકે. ને આ લીલી ચટણી બાકી એ સિવાય? એ હું ખુદ પોતે બનાવું છું. લાલ ઓકે, સેવ ખુદ હું પોતે બનાવું છું. ને આ મીઠી ચટણી, ગોળની મીઠી ચટણી આવશે. બાકી ડુંગળી આવે? ડુંગળી. ઓકે, દાળ પકવાનમાં આ 5 આઈટમ આવશે. ઠીક છે, રેડી. રેગ્યુલર દાળ પકવાનમાં 5 આઈટમ આવશે. ખાટી, લાલ, લીલી, ડુંગળી, સેવ. અને મોબાઈલ નંબર એક આપનો બોલી જાવ ને. 9978389564. ઓકે.